લખપત તાલુકાના સોનલનગર ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. લખપત તાલુકાના સોનલનગર ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ એ કોમી એકતા અને ભાઈચારા માટે સમગ્ર ભારત અને વિશ્વમાં સુપ્રસિદ્ધ છે, ત્યારે કચ્છમાં હંમેશા કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે આજરોજ સ્વ ચેનદાનજી રૂહડિયાની પુણ્યતિથિ નિમિત્તે પાક રમજાન મહિનામાં ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય મામદભાઈ જત, દેસુભા જાડેજા, પૂર્વ સદસ્ય પુંજુભા જાડેજા, લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલી મામદ જત, લખપત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હાસમભાઈ નોતિયાર, પૂર્વ કારોબારી ચેરમેન હુસેન રાયમા, લખપત તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ રમદાન જત, પાનગરો સરપંચ પ્રતિનિધિ દરિયાખાન રાયમા, કોરિયાની સરપંચ પ્રતિનિધિ ખજુરિયા જત, લાખાપર સરપંચ પ્રતિનિધિ હાજી ઇસાક સુમરા, લખપત તાલુકા રાજપૂત સમાજના મહામંત્રી દેવુભા જાડેજા, હાજી મુશા સમરા, હાજી યુસુફ શેઠ મેમણ કોટડા, પૂર્વ સરપંચ આદમ રાયમા, લખપત તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ઇરફાન રાયમા, કડોલી ઉપસરપંચ હનીફ રાયમા, ગેનદાન ગઢવી, સતુભા સોઢા, સતાર નોતિયાર, નઝીર મંદરા, હાજી મામદ જત, ગફુર રાયમા, કૈલાસદાન ગઢવી, જુનુસ સુમરા, અનવર મંદરા, ઇબ્રાહીમ જત, નૂર પંડ્યાર, હુસેન કુંભાર, અબ્દુલ પંડ્યાર, દિલહિપ સિંહ સોઢા, હાજી નાથા સુમરા, અનવર ચુડાસમા, અમીન જત, વંકા દેસાઈ, કાશમ મંદરા, નુરાજત ચેનદાન ગઢવી, આરબ જત નખત્રાણા, શંકરદાર સરતાનિયા, મંગલદાન, વિઠુ રાનીદાન ગઢવી, નારણજી જાડેજા તેમજ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ ઇફતાર પાર્ટીમાં હાજરી આપી તેમજ ઉપસ્થિત લખપત તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરનાર અને લખપત તાલુકાના રાજકીય સામાજિક આગેવાન પીસી ગઢવી અને સમરતદાન ગઢવીનું સન્માનપત્ર અર્પણ કરી તેમજ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનની વ્યવસ્થા માટે અલી મેમણ, પુનીત જીબા, અસલમ મેમણ, વિરમ જીબા, રાસદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, હુસેન મેમણ, નિકુલ ગઢવી, વિપુલ ગઢવી, જયદીપ ગઢવી સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી તેવું સમર્થન ભરતદાન ગઢવીની યાદીમાં જણાવ્યું. બ્યુરો રિપોર્ટ સૈયદ ઇસ્માઇલ શાહ, પીપર.